કે 12 ગામે બોલી બદલાય એવું કહેવત છે ગુજરાતીમાં. હાલો, હેલો. શાંતિ થઈ સ્કૂલ જઈને ભાઈ? ફાઇનલી મજા આવી? હા. બહુ રમી? બહુ ધમાલ કરી સ્નોમાં? બીજું શું કર્યું? ભણાયું કે નહીં? ભણાયું. ગેસ વોટ? શું? મારા ટીચરના ડોટર આવ્યા હતા. તાર ટીચરની ડોટર આવ્યા છે? ઓહ, ધેટ્સ નાઇસ. કેમ ખાલી? અમને આર્ટ કરાવવા, થોડુંક આર્ટ Oh. કંઈક હતું. તમારા લોકો માટે પ્રેઝન્ટ્સ, ક્રિસમસ પ્રેઝન્ટ. ધેટ્સ નાઇસ. કેમ કે ટીચર બનવાના છે, હજુ ભણે છે, એટલે 3 ટીચર્સ હતા. ઓહ, નાઇસ. પછી અમને થોડુંક લેંગ્વેજ જેવું કરાવતા હતા. તો એવું પૂછ્યું બધાને કે તમને કઈ કઈ લેંગ્વેજો આવડે છે. તો મેં કીધું મને 3 આવડે છે. એન્ડ શી વોઝ લાઈક ધેટ્સ અમેઝિંગ. તો પૂછ્યું કે તને કઈ કઈ આવડે છે. તો મેં કીધું અમારી મધર ટંગ ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. તારી બીજી એક ફ્રેન્ડ ને ફ્રેન્ચ બી આવડે છે નહીં? યસ. ઓકે. તું કંઈક બોલ હા. તાર લેંગ્વેજમાં. તો મેં કીધું અમે એક જ વસ્તુ બોલીએ પણ ઇન ડિફરન્ટ વેઝ. હા. લાઈક વોટ? પાણી, પોણી, પોચ, પાંચ. સુમનબા શું કે શુગર ને? મોરસ. પછી મમ્મા શું કે? ખાંડ. ખાંડ. નોર્મલી શુગર. હું નોર્મલી શુગર કહું. આપણે છે ને એવું કે 12 ગામે બોલી બદલાય એવું કહેવત છે ગુજરાતીમાં. એવરી 12 વિલેજ યુ પાસ દેર આર લિટલ મોડિફિકેશન ઇન લેંગ્વેજ. બધા અલગ અલગ રીતે બોલે. નિરાલી દીદી કેવું બોલે? અલગ ગુજરાતી બોલે. એ બોલે તો આપણને અલગ લાગે, રાઈટ? આપણે બોલીએ તો એ લોકોને અલગ લાગે. તો બધી જગ્યાએ અલગ અલગ, એક જ સેમ જ હોય. ગુજરાતી તો બધું સરખું જ હોય, પણ એને અલગ અલગ રીતે કે, અલગ અલગ રીતે બોલે, થોડુંક મોડિફાઈ થાય. તું 12 ગામે નહોતી ગઈ? 12 ગામે ગઈ નથી એવું ના હોય. અલગ અલગ ગામના, હું વડોદરામાં મોટી થઈ એટલે હું એ રીતનું બોલતી હોઉં. ડેડી મેળાવમાં મોટા થાય એટલે એ રીતે બોલતા હોય. તું અહીંયા મોટી થઉં છું એટલે તું બધું મિક્સ બોલતી હોઉં. એવું હોય. ખબર પડી? તો એ તો આપણી બ્યુટી છે બેટા. એ જ તો આપણી લેંગ્વેજની બ્યુટી છે. બધા અલગ અલગ બોલે પણ ઇટ્સ ઓલ ધ સેમ, રાઈટ? આર યુ પ્રાઉડ ઓફ ઇટ? Yes.